જય શ્રી રામ. આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે અમરેલી જિલ્લાની અંદર અમરેલીમાં જે દિવ્ય ને ભવ્ય રામકથા યોજાવા જઈ રહી છે. માનસ સનાતન ભવ્ય રામકથાના આયોજન મારા પરમ સ્નેહી એવા ભરત સાધુ જે રામદલ ચેનલ ચલાવે છે, તો એવા ભરત સાધુના મિત્ર મંડળ દ્વારા અને ખૂબ મહેનત કરીને જે આ કથાના આયોજન કર્યા છે, આ કથાના પ્રારંભના દિવસમાંથી જ દિવ્ય ને ભવ્ય આયોજન જ્યારે યોજાશે ત્યારે એમાં મને પણ જવાનું એક મોકા મળ્યું છે, મને પણ નિમંત્રણ મળ્યું છે. એટલે મિત્રો, આવી કથાના આયોજન જ્યારે થઈ રહ્યું હોય અને એ કથાને આયોજનના સાથે સાથે સનાતન ધર્મ સભાના આયોજન પણ કરવામાં આવ્યું છે. કથાની તારીખ છે 21/12/2025 રોજથી પ્રારંભ થશે અને 29/12/2025 રોજ કથા વિરામ થશે. કથા દરમિયાન અનેક પ્રકારના આયોજનો ત્યાં યોજાશે અને અનેક પ્રકારના કાર્યક્રમો ત્યાં રાખવામાં આવ્યું છે. સવારથી કથા પ્રારંભ થશે અને બપોરે કથા વિરામ થશે. પછી બપોર પછીના જે સનાતન ધર્મ સભાના આયોજન છે, સનાતન ધર્મ સભાની અંદર રોજે રોજ 9 દિવસ જે અમારા સનાતન ધર્મના પ્રચારક છે એવા સનાતન ધર્મના ઉપાસકોએ રોજે રોજ ધર્મસભાના આયોજન થશે. જ્યારે આવા સનાતન ધર્મના મંચ મેળવું હોય અને એવા સનાતન ધર્મના જ્યારે ઉપાસકો આવતા હોય ત્યારે હું આપ સર્વે સનાતનીઓને હાર્દિક નિમંત્રણ આપું છું અને જાહેરમાં આપ સર્વેને આવવા માટેના ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે અમારા ભરત સાધુને તરફથી. એટલે મિત્રો, આવા દિવ્ય ને ભવ્ય આયોજન કોઈ મિસ કરતા નહીં. એક સમય એવા હતા જ્યારે આપણા જગતગુરુ ભગવાને ગામની અંદર રામ મંદિરની સ્થાપના કર્યું હતું અને આ રામ મંદિરના જે પૂજારીઓ છે અને રામ મંદિરના જે મહંતો છે એવા રામ ઉપાસકોએ ત્યાં હાજરી આપવાના છે અને જગતગુરુ ભગવાને જ્યારે ગામ જઈને સનાતન ધર્મના પ્રચાર કરીને અને એક ગામની અંદર રામ મંદિરની સ્થાપના કર્યું હોય એવા સનાતન ધર્મના સૌ બધા આપણે ઉપાસક છીએ અને એમાં રામકથાને સાથે સાથે ધર્મસભા રોજે રોજ યોજાવાની છે. એટલે મિત્રો, હું તો ત્યાં જવાના છું. 27/12/2025 રોજ ધર્મસભામાં મારું પણ વક્તવ્ય રાખવામાં આવ્યું છે અને મિત્રો, જ્યારે મને જવાનું નિમંત્રણ મળ્યું હોય ત્યારે હું 100 કામ પડતું મૂકીને ત્યાં જવાના છું. એટલે આપ પણ મિત્રો પધારો. 9 દિવસમાં ગમે ત્યારે 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દી, 7 દી, 8 દી, 9 દી, 9 દિવસ આપને જાહેર આમંત્રણ છે. કદાચ આપ 9 દિવસ ના પહોંચી શકો તો ગમે ત્યારે 1 દિવસ તમે સહપરિવાર સાથે આવજો. કારણ કે આ કોઈ કથા આયોજન માટે નથી. આ કથા સનાતન ધર્મને જીવતા રાખવા માટે, સનાતન ધર્મના પ્રચાર માટે, સનાતન ધર્મના ઉપાસકો માટે રાખવામાં આવી છે. આ કથા કોઈ પણ પ્રકારનું ફંડ કરવા માટે નથી, કોઈ પણ આયોજન માટે નથી કે આ કથામાંથી દીકરાઓને સમૂહ લગ્ન થશે એના માટે નથી. આ કથા ફક્ત ને ફક્ત સનાતન ધર્મના ઉપાસકો માટે, સનાતન ધર્મના રક્ષકો માટે છે. એટલે મિત્રો, આપ સહપરિવાર સાથે ત્યાં કથામાં પધારો. તમે તમારી દીકરીઓને, દીકરાઓને, આપણા માવતરોને બધાને સહપરિવાર સાથે લઈને આવો મિત્રો. અને અમરેલીની અંદર આ કથાના આયોજન કરવામાં આવ્યું છે. હું આગળ નીચે નંબર અને આયોજકના નામ પણ નાખી દેવાના છું. એટલે આપ સર્વે મિત્રો પધારો ત્યાં અમરેલી કથામાં. હું ત્યાં જવાના છું અને આપને પણ અમારા ભરત સાધુ રામદેવ ચેનલ જે ચલાવે છે એને દ્વારા આપ સર્વેને જાહેર નિમંત્રણ છે. તો મિત્રો, હું ત્યાં 27 તારીખે આવી રહ્યા છું અને આપ પણ ત્યાં પધારો. જય શ્રી રામ, જય સનાતન, જય હિન્દ, જય ભારત.